તો આપણે હવે ઘણા દિવસે ભેગા થયા છીએ. વચ્ચે વરસાદને કારણે થોડો ગેપ પડી ગયેલો. તો હવે આજે આપણે 15મી ગાથા લઈએ છીએ. સકલા રથની આપણે 14 ગાથા થઈ ગઈ, આજે 15મી ગાથા. તો 15મી ગાથામાં ભગવાન કયા આવશે? 13માં. આપણે બે બાદ કરો એટલે તો 13માં શ્રી વિમલ સ્વામીનો વાચક કતક ક્ષોધ સોદરા. જો આ કેવી રીતે બોલો છો તમે? મારે ખાલી એ જરાક જાણવું છે, આ કેવી રીતે બોલાય? જો પેલી વાત સાહેબ, જો મને તો આ શબ્દાર્થ આવડતું નથી. ના, એટલે જેને બી આવડતું હોય. તમારે આવડે છે નહીં ને? આમાં શું છે, લોકો કેવી રીતે બોલે છે એટલે ભૂલથી શું કરે? કત, કક્ષો, દસો, દરા, આ રીતે બધા બબે બબે અક્ષરોમાં લોકો, ઘણા લોકો આ રીતે બોલે છે. પણ જો સાંભળો, આ કતક શબ્દ લેવાનો છે, શોધ લેવાનો છે અને સોદરા આ રીતે લેવાનો છે. કતક, શોધ, સોદરા આ રીતે બોલવાનું. જયંતી ત્રિજગત ચેતો જલ નૈર્મલ્ય હેતવ. હવે કતક નામનું છે ને ફળ હોય છે. હા, કતક નામનું ફળ હોય છે. ક્ષોધ એટલે એને ચૂર્ણ, એટલે કતક ફળનું ચૂર્ણ. કતક નામના ફળને સૂકવી અને એનું ચૂર્ણ કરવાનું હોય. અને સોદરા એટલે એના જેવી. તો જ્યારે આ કતક નામનું ફળ, જ્યારે મેલું પાણી હોય, મેલા પાણીમાં આનું ચૂર્ણ નાખવામાં આવે તો બધો મેલ નીચે બેસી જાય અને પાણી ચોખ્ખું થઈ જાય. જેમ ફટકડી. હા, ફટક. ફટકડી કેવું કામ કરે એવું આ કતક નામનું ફળ. પહેલાંના જમાનામાં આવું કરતા. પાણીને શુદ્ધ કરવા માટે કતક નામનું ફળ પાણીમાં નાખે અને પાણી એકદમ શુદ્ધ, બધો મેલ નીચે બેસી જાય, ઉપર એકદમ ચોખ્ખું થઈ જાય. બીજું નામ હતું આમાં તો કતક જ નામ છે. કતક નામનું ફળ જોવામાં નથી આવ્યું. હવે ખબર કતક નથી. જોવામાં બી નથી આવડે ને સાંભળવામાં બી નથી આવડે. હા. પહેલી વાર સાંભળ્યો શબ્દ. તો આ કતક નામનું ફળ હોય છે. તો એટલે આપણો ભોળવો બી તેમ જોવા નથી. કઈ વાંધો નહીં. એક હવે કામ કરો સાહેબ, હા, હા. એમાં નોંધ કરો. હા, હા. આપણે આચાર્ય ભગવાનને એનો પૂછી લેશું. પૂછી લેશું, એને કદાચ ખબર હોય. કંઈ નહીં, આપણે કાલે ગુરુ ભગવાનને પૂછી લેશું કતક નામનું ફળ જોવામાં અત્યારે મળે કે આ પહેલાંના સમયનું છું. હમ. તો હવે આમાં એનું એક્ઝામ્પલ આપીને એમ કહેવા માંગે છે કે જેમ પાણીમાં રહેલો મેલ અને કતકનું ચૂર્ણ નાખવાથી બેસી જાય છે અને સોદરા એટલે એમના જેવી પ્રભુ આપની વાણી છે. એ પ્રભુ આપની વાણી એવી છે કે અમારા જેવાના આત્મામાં લાગેલા બધા મલિન મેલ એ બધા આપની વાણી સાંભળવાથી બધા નીચે બેસી જાય છે. અમારા બધા કસાયો શાંત થઈ ગયા. એવી રીતની આ ગાથા કહેવા માંગે. જો આપણે એમાં શું કીધું છે જોઈએ. કતક ફળના ચૂર્ણ જેવી ત્રણ જગતના ચિત્તરૂપી જળને નિર્મળ કરવા, એટલે અમારા જ બધા ચિત્ત જે મલિન થયેલા છે એને નિર્મળ કરવા માટે ત્રિજગત ચેતો, ત્રણ જગતના બધા જીવોના ચિત્તને નિર્મળ કરવા માટે નૈર્મલ્ય, જલ નૈર્મલ્ય હેતવઃ કારણરૂપ શ્રી વિમલ સ્વામીની વાણીઓ જયવંતી વર્તે છે.